નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। રાજકોટમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવતી ઘટના જોવા મળી। બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલિ ચઢાવવામાં આવી। વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના ગુનામાં સામેલ આરોપીની મીડિયા કર્મચારીને ધમકી આપી। ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ। 20 થી વધુ જેસીબી સાથે એએમસીનો કાફલો તહેનાત થયો। એસઆઈઆરની કામગીરી દરમિયાન વ્યક્તિ સાથે ખુરશી પર બેસવાની સામાન્ય બાબતમાં તકરાર કરીને માર મારીને કાર ચઢાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે। સૂત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણ તથા દુષ્કર્મ કેસનો આરોપી 15 વર્ષથી નાસ્તો ભરતો હતો। તેની ઉપર 10,000નું ઇનામ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરાયું હતું। આ આરોપીને દબોચી લીધો। જામનગરમાં ખોડિયાર કોલોની નજીક બાવળની જાળીમાં ઇંગ્લિશ દારૂ સંતાડી રહેલા નામચીન બુટલેગર પકડાયો। સપ્લાયરનું નામ ખુલ્યું। દારૂના મુદ્દે વડોદરાના તરસાલી રિંગ રોડ પર રહેતા યુવાન પર તલવારથી હુમલો કરાયો। જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પાસેથી એક નકલી પોલીસને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો। આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત રવિવારે રજા દિવસે પણ બીએલઓની કામગીરી શરૂ રાખવામાં આવી છે। મહુધા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મહિલા તલાટી કમ મંત્રીને ફરજ પરથી છૂટા કરવાનો આદેશને રદ કર્યો છે। ટીડીઓ પાસે તલાટી કમ મંત્રી કેડરના કર્મચારીને છૂટા કરવાની સત્તા જ નથી। અમદાવાદની કંપનીના ડાયરેક્ટરના પરિચિત દ્વારા હાથ ઉછીના લેવામાં આવેલી રૂપિયા 35 લાખની રકમ 20 વર્ષે પણ પરત નહીં કર્યાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી મોતને હાર્ટ એટેકમાં ખપાવી દેતી પત્ની પરિવારને શંકા જતા કડક પૂછપરછ કરતા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ચંદ્રનગર સોસાયટીમાં વહેલી સવારે ગભરાટનો માહોલ સર્જાયો હતો। ઝેરીલો સાપ રસલવાય પર દેખાતા લોકોમાં ભય। રેસ્ક્યુ કરી જંગલમાં કરાયો મુક્ત। પોલીસે ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલામાંથી ચોરીના સરકારી એલ્યુમિનિયમના વીજ તાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। 4.48 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતમાં ફરિયાદ કરવા આવેલા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનના 3જા માળેથી જંપ લાવી આત્મહત્યા કરી। વડોદરા શહેર અને જિલ્લામાં મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત બીએલઓ દ્વારા થતી કામગીરીમાં માત્ર 45% ડિજિટાઇઝેશન થયું હોવાથી આગામી દિવસોમાં વધુ કેમ્પો યોજવાની તંત્રને ફરજ પડી છે। વડોદરા લગ્ન પ્રસંગે આવેલા સુરતના વેપારીની કારમાંથી ચોર લેપટોપ અને રોકડ ભરેલી બેગ ચોરી ગયો હતો, જે અંગે હરણી પોલીસે તપાસ હાથ ધરી છે। આજવા રોડ મહાવીર હોલ પાસે દેવકી ચેમ્બર્સ નજીક યુવક પર હુમલો થયો હતો, જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નવા યાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ભાગી ગયા હતા, જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દહેગામ રોડ પર આવેલા સોલંકીપુરા ગામ નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ડમ્પરે બાઇક અને 2 બસને અડફેટે લીધી। બસ પલટી ગઈ। 40 મુસાફરોનો બચાવ કરવામાં આવ્યો। એક્ટિવામાં તળાજાથી માખણિયા ગામે આવી રહેલી માતા પુત્રીને સ્કૂલ બસે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચી છે। બનાવ અંગે સ્કૂલ બસ ચાલક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। વડોદરાના પ્રતાપગંજમાં એસઆઈઆરની કામગીરી માટે લાઇનમાં ઊભા યુવકને અચાનક ખેંચ આવતા ઢળી પડ્યો। 108 બોલાવવી પડી। કાલાવડ રોડ પરના અવાજના ઢાળ પર ગઈકાલે રાત્રે મારામારીનો કોલ આવતા પહોંચેલી ગાંધીગ્રામ 2 પોલીસ મથકની મોબાઈલને ટોળાએ ઘેરી લઈ પથ્થરમારો કરી તેના કાચ ફોડી નાખ્યા હતા। મતદાર ફોર્મ વિતરણ ઉપરાંત કલેક્શન બાદ બીએલઓ શિક્ષકોના માથે ફોર્મને સ્કેનિંગ કરવા સહિતની ડિજિટાઇઝેશનની જવાબદારી પણ છે। હજુ સુધી અમદાવાદ જિલ્લામાં ફોર્મ ડિજિટાઇઝેશનનું 44% કામ પૂર્ણ થયું છે। ગુજરાતમાં એસઆઈઆરને લીધે મતદારોમાં અફરાતફરીનો માહોલ છે। જો કે આ વખતે ફોર્મ નહીં ભરે તો મતદારનું નામ મતદાર યાદીમાંથી કમી થઈ જશે। ગુજરાતમાં ટીબી બેફામ જોવા મળી। દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં। સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને જોવા મળ્યું। આજે ચાંદીના ભાવમાં આજે થોડો વધારો નોંધાયો છે। 25 નવેમ્બરના રોજ તે 1,63,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે। અમદાવાદના ઈશનપુર તળાવમાં મેગા ડિમોલિશન જોવા મળ્યું। 4 ભાગમાં કાર્યવાહી। 925 ગેરકાયદેસર મકાનો હટાવાશે। મકાન આપ્યા વિના જ એક્શનથી ગરીબો બેઘર થઈ જશે। સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારીને ફસાવી વડોદરાની ટોળકીએ 4.92 કરોડ પડાવ્યા। અમદાવાદમાં 3000 કિલોમીટરના રસ્તા ઉપર 4000થી વધુ સ્પીડ બ્રેકર। સમસ્યા સર્જતી સલામતી જોવા મળી।
આજ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,15,390 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,25,880 પર પહોંચી ગયો છે.